સોનું સેન્સેક્સ પ્રોપર્ટી કયું છે શ્રેષ્ઠ રોકાણ? દરેક ગુજરાતીના મનમાં એક જ સવાલ હંમેશા ઘૂમતો રહે છે. આપણા પરસેવાના પૈસાનું રોકાણ ક્યાં કરવું? શું સોનામાં, જે આપણા બાપ દાદાની પહેલી પસંદ હતી, કે પછી પ્રોપર્ટીમાં, જેનું સપનું આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ, અથવા તો શેર બજાર, જેની ચર્ચાઓ આજે ગલીઓના નાકેથી લઈને મોટી ઓફિસો સુધી થાય છે. આપણા વડીલો સોના અને પ્રોપર્ટીમાં અતૂટ વિશ્વાસ રાખતા હતા, પણ આજની પેઢી સેન્સેક્સના આંકડામાં પોતાનું ભવિષ્ય શોધી રહી છે. પણ અસલી સવાલ એ છે કે છેલ્લા 30 થી 35 વર્ષોમાં ખરેખર કોણે બાજી મારી, કોણે રોકાણકારોને તગડું વળતર આપ્યું? આ વિડીયોના અંત સુધીમાં તમને દરેક સવાલનો જવાબ આંકડાઓ સાથે મળશે અને તમે જાતે જ નક્કી કરી શકશો કે તમારા માટે શ્રેષ્ઠ રોકાણ કયું છે. નમસ્કાર મિત્રો, આપ સૌની જિંદગીમાં એવો સમય આવે છે જ્યારે થોડી બચત ભેગી થાય અને મનમાં વિચાર આવે કે હવે આ પૈસાનું શું કરવું? કોઈ સંબંધી સલાહ આપશે, ભાઈ સોનું લઈ લે, એનો ભાવ તો હંમેશા વધશે જ. પાડોશી કહે છે એક પ્લોટ લઈ લો, જમીન ક્યારે નુકસાન ના કરાવે. અને ઓફિસનો કોઈ મિત્ર કહે છે SIP શરૂ કરી દો, માર્કેટ જેવું રિટર્ન બીજે ક્યાંય નથી. આ બધા સવાલોની વચ્ચે આપણે ગૂંચવાઈ જઈએ છીએ. દરેક વિકલ્પ સાચો લાગે છે, પણ સાથે એક ડર પણ લાગે છે. સોનું ખરીદીએ તો ચોરીનો ડર, પ્રોપર્ટી લઈએ તો વેચતી વખતે ધક્કા ખાવાનો ડર, અને શેર બજારમાં તો પૈસા ડૂબી જવાનો ડર. મિત્રો, આ બધી મૂંઝવણ સ્વાભાવિક છે, કારણ કે આ આપણી મહેનતની કમાણી છે. એટલે જ આપણે આજે કોઈ પણ વાત પર નહીં, પણ હકીકતો અને આંકડાઓના આધારે આ 3 મહારથીઓ સોનું, સેન્સેક્સ અને પ્રોપર્ટીની સરખામણી કરીશું. છેલ્લા 35 વર્ષના દેખાવનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું અને જોઈશું કે વળતર, જોખમ, લિક્વિડિટી, ટેક્સ જેવા માપદંડો પણ કોણ સાચું ઉતરે છે. તો મિત્રો, આપણે જોઈએ 3 મહારથીઓમાં સૌથી પહેલાં છે સોનું. તો સોનું છે એ આપણો પરંપરાગત હીરો કહેવાય છે. સોનું મિત્રો એક માત્ર ધાતુ નથી, એ આપણી લાગણી છે. લગ્ન પ્રસંગ હોય કે પછી બચત, સોનું હંમેશા આપણી પહેલી પસંદગી હોય છે. તેને સેફ હેવન એટલે કે સુરક્ષા આશરો માનવામાં પણ આવે છે. જ્યારે પણ દુનિયામાં આર્થિક સંકટ આવે છે ત્યારે લોકો સોના તરફ દોડે છે. આ એવું રોકાણ છે જેને તમે જોઈ શકો છો, સ્પર્શ કરી શકો છો, અને જરૂર પડીએ તેને ગીરવી મૂકીને પૈસા પણ ઊભા કરી શકો છો. બીજું છે સેન્સેક્સ, આધુનિક યુગનો ખેલાડી. સેન્સેક્સ એટલે શેર બજાર. આ નામ સાંભળતા જ ઘણા લોકોના મનમાં તેજી મંદીના ઉછળતા કૂદતા ગ્રાફ અને મોટા જોખમીની તસવીરો આવી જાય છે. સેન્સેક્સ એ બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSE પર લિસ્ટેડ ભારતની એવી સૌથી મોટી અને મજબૂત કંપનીનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે તમે સેન્સેક્સમાં રોકાણ કરો છો, જ્યારે તમે એક રીતે દેશની સૌથી સફળ કંપનીઓના વિકાસમાં ભાગીદાર બનો છો. એક એવું રોકાણ છે મિત્રો જે લાંબા ગાળે લોકોને અકલ્પનીય વળતર આપ્યું છે, અને એ સાચું પણ છે કે ટૂંકા ગાળામાં તે ખૂબ જ અસ્થિર રહી શકે છે. ત્રીજું છે પ્રોપર્ટી, એટલે કે ધરતી સાથે જોડાયેલું સપનું, પોતાનું ઘર. આ સપનું દરેક ભારતીય જુએ છે. પ્રોપર્ટી એટલે કે જમીન, મકાન કે દુકાનમાં રોકાણ. એવું રોકાણ છે જે તમને ભાડાના રૂપમાં નિયમિત આવક પણ આપી શકે છે, અને સમયની સાથે તેની કિંમતમાં વધારો પણ થાય છે. આ એક નક્કર સંપત્તિ છે, પણ તેને ખરીદવા અને વેચવાની પ્રક્રિયા લાંબી અને જટિલ હોઈ શકે છે. જ્યારે આપણે આ ત્રણેય સ્પર્ધકોને જોઈ લીધા છે, તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ આનો અસલી મુકાબલો અને જોઈએ કે આંકડા શું કહે છે. ફર્સ્ટ છે આપણો માપદંડ કે વળતર. આંકડાઓ કઈ રીતના રિટર્ન ત્રણેયનું આવેલું છે. હવે કોઈ પણ રોકાણનું મૂલ્યાંકન કરવા માટે આ 4 માપદંડો છે, જેમાં વળતર, જોખમ, લિક્વિડિટી અને ટેક્સ. આપણે રોકાણ કેમ કરીએ છીએ? પૈસા વધારવા, બરાબર ને? તો ચાલો આપણે છેલ્લા કેટલાક વર્ષોમાં કોણે સૌથી વળતર આપ્યું એ જોઈએ. ખૂબ લાંબો સમયગાળો આપણેથી ચેક કરીએ કે 1990થી અત્યાર સુધી. જો કોઈ 1990માં 1 લાખ રૂપિયા સેન્સેક્સમાં રોક્યા હોત, તો આજે એ રકમ કરોડોમાં હોત, કારણ કે સેન્સેક્સે આશરે 15.5નો વાર્ષિક ચક્રવૃદ્ધિ વળતર આપ્યું છે. તેની સરખામણીમાં સોનાએ લગભગ 10.9 વાર્ષિક વળતર આપ્યું છે. તો અહીં લાંબા ગાળાના રાજા તરીકે શેર બજાર સ્પષ્ટપણે આગળ છે. હવે છેલ્લા 10 વર્ષનું ચેક કરીએ. જો આપણે પાછલા દાયકાની વાત કરીએ તો સેન્સેક્સ લગભગ 11.6 થી 13% આસપાસ વાર્ષિક રિટર્ન આપ્યું છે. રસપ્રદ વાત એ છે કે સોનાએ પણ આ સમયગાળામાં લગભગ 11 થી 13% જેવું વળતર આપીને મજબૂત સ્પર્ધા આપી છે. પ્રોપર્ટીના વળતર શહેર અને વિસ્તાર પ્રમાણે ખૂબ જ અલગ અલગ હોય છે મિત્રો, પરંતુ સારી
સરેરાશ વાર્ષિક વળતર ગણીએ તો 5 થી 8% વચ્ચે રહ્યું છે, જે સોના અને શેર બજાર કરતાં ખૂબ જ ઓછું છે. આ વળતર રિટર્નનું નિષ્કર્ષ શું આવે છે? આપણા આંકડા સ્પષ્ટ બતાવે છે કે જો તમારો રોકાણનો સમયગાળો લાંબો હોય, 10 વર્ષ કાં તો 10 વર્ષ કરતાં વધારે, તો શેર બજાર ઐતિહાસિક રીતે તમને વધારે વળતર આપ્યું છે. બીજું છે માપદંડ, રિસ્ક. પૈસા સુરક્ષિત. વધુ વળતરની સાથે વધુ જોખમ પણ જોડાયેલું હોય છે. તો ચાલો જોઈએ કે કયું રોકાણ કેટલું જોખમી છે. સેન્સેક્સ. આ ત્રણેયમાં સેન્સેક્સ સૌથી વધુ જોખમી છે. બજારની અસ્થિરતાને કારણે એવું બની શકે કે એક વર્ષમાં તમને 20-30% વળતર મળે અને બીજા દિવસે તમારું રોકાણ નેગેટિવમાં જતું રહે. જો તમે રાતોરાત અમીર બનવાના સપના સાથે આવો છો તો તમે અહીં ગુમાવવાની શક્યતા પણ એટલી જ વધારે છે. બીજું છે સોનું. સોનું મધ્યમ જોખમીવાળું રોકાણ છે. તેને મોંઘવારી સામે રક્ષણ આપનારું માનવામાં આવે છે. જ્યારે અર્થતંત્રમાં ગરબડ થાય કે મોંઘવારી વધે ત્યારે સોનાના ભાવ વધે છે. અને કોરોના જેવી વૈશ્વિક કટોકટી વખતે જ્યારે શેરબજાર તૂટ્યું હતું ત્યારે સોનાના ભાવ આસમાને પહોંચ્યા હતા. આથી તે તમારા પોર્ટફોલિયોને સ્થિરતા આપે છે. અને થર્ડ વાત કરીએ પ્રોપર્ટી, તો પ્રોપર્ટીમાં જોખમ મધ્યમથી ઉચ્ચ કહી શકાય. તેનું મૂલ્ય બજારની માંગ, આર્થિક સ્થિતિ અને સરકારી નીતિઓ પણ ખૂબ આધાર રાખે છે. રિસ્ક નિષ્કર્ષ એ આવ્યો છે કે જો તમે બિલકુલ જોખમ લેવા માંગતા ન હો તો સોનું તમારા માટે બેસ્ટ વિકલ્પ છે. પણ જો તમે ગણતરીપૂર્વકનું જોખમ લઈને વધુ વળતર મેળવવા માંગો છો તો લાંબા ગાળે શેર બજાર સારા વિકલ્પ બની શકે છે. મિત્રો, હવે આપણે જોઈએ આપણું માપદંડ 3 લિક્વિડિટી અને માપદંડ 4 ટેક્સ. જરૂર પડે પૈસા કોણ જલ્દી આપશે? લિક્વિડિટી એટલે કે તમારા રોકાણને કેટલા સરળતાથી અને ઝડપથી તમે રોકડમાં ફેરવી શકો છો. ફર્સ્ટ વાત કરીએ આપણે સેન્સેક્સ. આ સૌથી લિક્વિડેટ એસેટ કહેવાય છે. તમે ટ્રેડિંગના કલાકો દરમિયાન ગમે ત્યારે તમારા શેર વેચીને એક દિવસમાં આ પૈસા તમારા બેંક ખાતામાં મેળવી શકો છો. આ પ્રક્રિયા ખૂબ જ ઝડપી અને સરળ છે. સોનાની વાત કરીએ તો સોનું પણ ઉચ્ચ લિક્વિડિટી ધરાવે છે. તમે ગમે ત્યારે સોની પાસે જઈને એને વેચીને તરત રોકડા મેળવી શકો છો. જો તમારી પાસે ડિજિટલ ગોલ્ડ કે ગોલ્ડ બોન્ડ હોય તો તેને વેચવું પણ ખૂબ જ સરળ છે. અને થર્ડ છે પ્રોપર્ટી. આ ત્રણેયમાં સૌથી ઓછી લિક્વિડિટી ધરાવતો વિકલ્પ છે, જેમાં તમારે અચાનક પૈસાની જરૂર પડે તો તમે રાતોરાત તમારું મકાન કે ઘર વેચી શકતા નથી. યોગ્ય ખરીદાર શોધવામાં કે કાગળિયાની કાર્યવાહી કરવામાં અને સોદો પૂર્ણ કરવામાં મહિનાઓ કે વર્ષો પણ વીતી જાય છે. ઘણીવાર ઉતાવળમાં વેચાણ કરવા માટે તમારે બજાર ભાવ કરતાં ઓછી કિંમતે પણ સમાધાન કરવું પડે છે. તો લિક્વિડિટીનો નિષ્કર્ષ આવ્યો છે કે તાત્કાલિક જરૂરિયાત માટે શેર બજારનું સોનું શ્રેષ્ઠ છે. માપદંડની વાત કરીએ ટેક્સેશનમાં, તો સરકારને કેટલો હિસ્સો આપવો પડશે? તમે જે નફો કમાવો છો તેના પર તમારે સરકારને ટેક્સ ચૂકવવો પડે છે. હવે ટેક્સની વાત કરીએ તો કે શેર બજારમાં જો તમે 1 વર્ષથી તમારા શેર વેચીને નફો કરો છો તો તમને લોંગ ટર્મ કેપિટલ ગેઇન જે LTCG કહેવાય છે એ તમારા નફા ઉપર 1.25 લાખથી વધુ હોય તો તમારે તેના પર 10 થી 12.5% જેવો ટેક્સ ભરવો પડે છે. સોનાની વાત કરીએ તો જો તમે ડિજિટલ કે ફિઝિકલ ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરેલું હોય અને જો તમે 2 વર્ષ પછી સોનું વેચો છો તો તમારે તેના નફા ઉપર 12.5% ટેક્સ લાગે છે. અને જો તમારી પાસે સોવરિન ગોલ્ડ બોન્ડ SGB હોય તો ટેક્સ બચાવવા માટેનો સુપરસ્ટાર કહેવાય છે ને, જે વાર્ષિક તમને 2.5 વ્યાજ આપે છે અને જે કરપાત્ર છે. બીજો મોટો ફાયદો એ છે કે જો તમે બોન્ડ સીધા RBI પાસેથી ખરીદ્યા હોય અને 8 વર્ષની પાકતી મુદત સુધી રાખો તો તેના ઉપર 0 ટેક્સ લાગે છે. 1 પણ રૂપિયો ટેક્સમાં તમારે ભરવો નથી પડતો. પ્રોપર્ટી, અહીં નિયમો બદલાયા છે. જો તમે 2 વર્ષ પછી પ્રોપર્ટી વેચો છો તો નફા પર તમારે સીધો 12.5% ટેક્સ લાગે છે અને અહીં પણ ઇન્ડેક્સેશનનો લાભ મોટા ભાગે મળતો નથી. તો મિત્રો, કોના માટે કયું રોકાણ શ્રેષ્ઠ છે? બધાની એજ પ્રમાણે આપણે કેમાં રોકાણ કરવું, પ્રોપર્ટીમાં, ગોલ્ડમાં કે સેન્સેક્સમાં, એ બધાના એજ અને એજ ઉપર ડિપેન્ડ હોય છે કે તમે કેટલા વર્ષના છો, તમારે કેમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું. જો તમે યુવાન રોકાણકાર હોય, 20 કે 35 વર્ષની હોય છે, તો તમારી પાસે સમય છે, જોખમ લેવાની ક્ષમતા છે. તમે પોર્ટફોલિયોમાં મોટો હિસ્સો 60 થી 70% ઇક્વિટી
શેરબજારમાં રાખી શકો છો અને લાંબા ગાળે તમને વધુ સંપત્તિ બનાવવામાં મદદ કરી શકે છે. બાકીના હિસ્સામાં તમે એસજીબીમાં પણ રાખી શકો છો. પછી મધ્યમ વર્ગ છે, જેમાં તમારી ઉંમર લગશે કે 35 થી 50 વર્ષ હોય. આ સમયે તમારા પર પારિવારિક જવાબદારીઓ હોય છે. તમારે સંતુલિત અભિગમ અપનાવવાની જરૂર છે. તમારા પોર્ટફોલિયોમાં ઇક્વિટી, સોનું અને પ્રોપર્ટીનું મિક્સ રોકાણ હોવું જોઈએ, અને એસેટ એલોકેશન કહેવાય છે. અને લાસ્ટ છે નિવૃત્તિ નજીક. જો તમે 50+ યર્સના હોય તો આ તબક્કે તમારી પ્રાથમિકતા મૂડીની સુરક્ષા હોવી જોઈએ, નહીં કે તગડું વળતર. તમારે શેરબજારમાં તમારું રોકાણ ઘટાડીને સોનું છે કે સરકારી બોન્ડ્સ, ફિક્સ ડિપોઝિટ જેવા સુરક્ષિત વિકલ્પો તરફ જવું જોઈએ. તો મિત્રો, નિષ્કર્ષ અને આજનો છે કે આજના મુકાબલામાં વિજેતા કોણ છે. જો તમે માત્ર વળતરની વાત કરો તો લાંબા ગાળે સેન્સેક્સ શ્રેષ્ઠ વિજેતા છે. જો તમારી સુરક્ષા અને મુશ્કેલ સમયમાં સાથ આપવાની વાત કરીએ તો સોનું શ્રેષ્ઠ સાબિત બની શકે છે. અને જો તમે ભૌતિક સંપત્તિ અને ભાડાની આવકની વાત કરીએ તો પ્રોપર્ટી નો પોતાનો આગવો ફાયદો છે. પરંતુ સાચો વિજેતા આ ત્રણમાંથી કોઈ નથી મિત્રો. સાચો વિજેતા છે ડાયવર્સિફિકેશન, એટલે કે વિવિધતા. એક સમજદાર રોકાણકાર ક્યારેય પોતાના બધા જ ઈંડા એક જ ટોપલીમાં રાખતો નથી. તે પોતાના રોકાણને આ ત્રણેય વિકલ્પો પોતાની જરૂરિયાત મુજબ અને જોખમ લેવાની ક્ષમતા મુજબ વેચી દે છે. આમ કરવાથી જો શેરબજાર નીચે જાય તો સોનું તમારા પોર્ટફોલિયોને ટેકો આપશે, અને જો પ્રોપર્ટી બજાર ધીમું પડે તો શેરબજારનું વળતર એની ભરપાઈ કરી શકે છે. તો મિત્રો, આ હતું અમારું વિશ્લેષણ, અને અમને આશા છે કે તમે સોનું, સેન્સેક્સ અને પ્રોપર્ટી વિશે વધુ સ્પષ્ટતા મેળવી શક્યા છો. તમે કયા વિકલ્પમાં રોકાણ કરવાનું પસંદ કરશો અને શા માટે, અમને નીચે કમેન્ટમાં જરૂર જણાવો. અમારા અનુભવો બીજા મિત્રોને પણ ઉપયોગી બની શકે છે. જો તમને આ વિડીયો માહિતીપ્રદ લાગ્યો હોય તો તેને લાઇક કરજો અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, આ ભવિષ્યમાં આવા જ નાણાકીય જ્ઞાન આપતા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય હિન્દ.